એટલા માટે એમ કહે છે કે જો વર્ષે ઉતરા તો ધાન ના ખાય કૂતરા. એટલા માટે કે બધો મોલ પાર પાકી ગયો, તૈયાર થઈ ગયો ને એની માથે વરસાદ પડે તો બધું બગાડી નાખે. એટલે ધાન પણ બગાડી નાખે, બાજરા પણ બગાડી નાખે. એટલે ધાન ના ખાય કોતરા, એટલે કોતરા એટલે કૂતરા. આ જે કહેવત જે છે એનું પાછળનું આ. પણ સૌરાષ્ટ્રની અંદર હું નથી માનતો કે ઓતરા નક્ષત્રનો વરસાદ આ બાજુ આવી શકે. જે દક્ષિણ ગુજરાત સુધી ને અમદાવાદ સુધી બહુ વરસાદ થશે. એટલે હજી 20 તારીખની આજુબાજુ એક મોટો જે બંગાળની સાગરમાં જે વાતાવરણ ઊભું થયું છે એની અસર આવશે. પણ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને અમદાવાદ થઈ અને કદાચ બનાસકાંઠા થઈ અને એ સિસ્ટમ નબળી પડી જશે એવું અત્યારના સંજોગો લાગે છે. અને ત્યાં વરસાદ આવશે. સૌરાષ્ટ્રમાં અત્યારે પાણીની ખાસ જરૂર છે. ખેડૂતોએ ઉપલું માથું કઠણ થઈ ગયું છે. એટલે ફુવારા મૂકીને પાઈ દે ને તો જમીન પોતીઓ પડી જાય અને દોડવા પોસવા માંડે અને એને ફાયદો થઈ જાય. બાકી હેઠે તો ભીનું જ છે. ખાલી અડધો ઇંચ જ વરસાદ જોઈએ છીએ. એટલો વરસાદ આ કદાચ આ 2-4 દિવસમાં નક્ષત્ર બદલે છે. અને એમાં જો સૌરાષ્ટ્રમાં ભાગમાં આવી જાય કે અડધો ઇંચ તો ફાયદો થઈ જશે. અને એટલો જ બહુ વરસાદની શક્યતા અત્યારે દેખાતી નથી. હાથીઓ 27 તારીખે બેસે છે. એટલે હાથિયામાં બરાબર 2-3 તારીખે નોરતા પણ આપણા શરૂ થાય છે. એટલે હાથિયાની અંદર બહુ વરસાદ થશે એવું અત્યારે લાગે છે. કારણ કે હાથિયાના જે કસ મેં લખ્યા છે એમાંય 7, 8, 9, 10 અને 11 આ તારીખોમાં બહુ જ વરસાદ થશે સૌરાષ્ટ્રમાં. અને એ પૂર કાઢી નાખશે એવો વરસાદ થશે એવું મારું અનુમાન છે. એટલે હાથિયામાં એક વરસાદ થશે. બાકી ચિત્રા છે એ ખેડૂતોની રીતે એને વરસાદનું નક્ષત્ર નથી ગણતા. પણ ચિત્રા બહુ જ ગરમી પડે જ્યારે, કારણ કે આ ભાદરવા મહિનાની અસહ્ય ગરમી હોય ત્યાર પછી એ મહિનો ઉતરતા ઉતરતા ચિત્રા આવે. એટલે એ ચિત્રાની અંદર દળવું દબાણ બંગાળના ઉપસાગરમાં જે થયેલું હોય ને એનો જ વરસાદ આવે. અને એ આવે એટલે પુષ્કળ પ્રમાણમાં આવે. એમ કહેવાય છે કે આદરાની અંદર વરસાદ પડ્યો હોય ને જે ઓવરિયા ચડી ગયા, નદીમાં પૂર આવ્યા હોય એના ઓવરિયા ચિત્રા જ ખેંચી શકે. તે પછી એને વરસાદ એટલો બધો વરસાદ ના હોય, નદીમાં બહુ પાણી આવે. પણ આ ચિત્રાનો વરસાદ એટલો બધો થાય કે પુષ્કળ પાણી આવે અને વરસાદ થાય. પણ હવે સૌરાષ્ટ્રની અંદર કેટલો ભાગમાં આવે છે, કારણ કે અત્યાર સુધીમાં જેટલી સિસ્ટમો બંગાળમાં ઊભી થઈ એ બધી પૂર્વ ગુજરાત સુધી આવી છે અથવા દક્ષિણ ગુજરાતની ચર્ચ થઈ અને ઉત્તર બાજુ આમ ચડી જાય છે એમપીમાં થઈને. એટલે હવે એ કદાચ આ બાજુ ન પણ આવે તો સૌરાષ્ટ્રમાં અત્યારે પાણી પાવાની જરૂર છે. વરસાદ હવે પછીના સંજોગો મને લાગે છે કે આદરામાં જ હાથિયામાં જ વરસાદ સારો થશે. આદરા પૂરું થતાં 19, 20, 21, 22માં 22-23 તારીખમાં કદાચ થોડો ઘણો વરસાદ ટચ થતો પણ અમદાવાદમાં ત્યારે પડશે એવું લાગે છે. પૂર્વ ગુજરાતનું અને દક્ષિણ ગુજરાત એ ત્યાં અત્યારે સ્થિર થયેલું ચોમાસું છે. ત્યાંથી ધીરે ધીરે આગળ વધતું ઉત્તર ભારત તરફ ગતિ કરી રહ્યું છે દિલ્હી. અને એ વરસાદ હજુ ત્યાં એવો ને એવો વરસાદ જોર રહેશે. ત્યાં વરસાદ થશે જ, કારણ કે બંગાળની ખાડીની અંદરથી જે લો પ્રેશર થયા છે ઊભા એ બધાય ત્યાં થઈ અને પછી ઉત્તરમાં ચડી જાય છે. પાકિસ્તાનના પવનો એને આ બાજુ આવવા દેતા નથી. ન કે ગુજરાત ઉપર આવે પણ આ વખતે એ પવનો વધારે જોરવાળા છે એટલે અહીંયા આવવા દેતા નથી અને તે બાજુ વરસાદ થઈ ગયો. એક પછી એક સિસ્ટમ જે ઊભી થઈ છે હવાના દબાણ ગરમે, એનું કારણ છે કે સખત જ્યારે ગરમી પડે ઉત્તરમાં દિલ્હી બાજુ કે એ બધા વિસ્તારમાં ઉત્તર પ્રદેશમાં, ત્યારે એની સીધી હળવું દબાણ બંગાળના ઉપસાગરમાં ઊભું થાય છે. આજે વર્ષોથી અમે જોતા આવી. એટલે એક પછી એક પાછળ પછી બીજી સિસ્ટમ, ત્રીજી સિસ્ટમ આમ ઊભું થાય જ કરે. સૌરાષ્ટ્રની અંદર વરસાદની અત્યારે ખેંચ છે, કારણ કે જે એક ધારો વરસાદ પડ્યો એટલે મગફળીની અંદર પણ આગતરી બહુ મગફળી જે વાવેલી છે એને બધાય મગફળી અત્યારે કાઢવાની સિઝન શરૂ થઈ છે. મોરબી, હળવદ ત્યાં તો બહુ વહેલું મગફળીનું વાવેતર થાય. અહીં વિસાવદર બાજુ વહેલું વાવેતર થાય. એ બધાને મગફળી કાઢવાની શરૂઆત થઈ ગઈ છે અને મગફળી કઢાય છે.
એ પછીની જે જૂન મહિનાની 15 તારીખ પછી જે મગફળી વવાણી છે એ મગફળીની અંદર ઝાડવે મગફળી સારી છે, પણ સૂર્યાનું વ્યાજન ઓછું, કારણ કે આખો શ્રાવણ મહિનો એટલે ઓગસ્ટ મહિનો આખો ઢક મહિનો થયો. મગફળીમાં એમ કહે છે કે 27 દિવસે 21, 22, 25 દિવસ પછી ફૂલ ઉઘડે અને 60 દિવસ સુધીમાં જેટલા હુયા જમીનમાં ઉતરી જાય ને, અને ત્યારે જો વરાપ મળે, પ્રકાશ મળે સૂર્યનો, તો એ બધાએ સૂર્યમાંથી ડોડવા થઈ જાય. એટલે આ વખતે જમીનની અંદર એમાં ઉતારા ઓછા આવશે એવું ખેડૂતોનું પણ માનવું છે કે મગફળી ઝાડવે સારી થઈ ગઈ છે, પણ વરાપ વચ્ચે નહોતી એટલે ઉતારા મગફળીમાં ત્યાં ઓછા આવશે. આગતરું છે એને બધી જગ્યાએ હુયા ઉતરી ગયા, ડોડવા થઈ ગયા છે, અને એને વરસાદ જોઈએ એટલો ઓગસ્ટમાં બહુ મળ્યો એટલે એ બધી મગફળી સારા ઉતારા છે. હળવદ બાજુ, મોરબી બાજુથી ત્યાં ફોન આવે છે કે મારે મગફળી પાકી ગઈ છે ને એ મીંડા કાઢે છે. ત્યાં વરસાદ અત્યાર સુધી પહોંચ્યો નથી, હવે પહોંચશે નહીં.